વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ શાહ, જૈન વિદ્યાલય સુરેન્દ્રનગરથી આપણે પ્રકરણ 3 વિદ્યુત રસાયણમાં લેક્ચર 9માં આજે મળી રહ્યા છીએ. ત્યારે આજે નવા મુદ્દાની જે ચર્ચા કરવાના છીએ એ મુદ્દાનું આપણું નામ છે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. આયનીય દ્રાવણોની વાહકતા આપણે માપવી છે. તો આપણે મિત્રો આ મુદ્દાને સમજીએ એ પહેલાં આપણે અત્યાર સુધી 1 થી 8 લેક્ચરમાં જે ચર્ચા કરી ગયા છે એનું આપણી પાસે જ્ઞાન જરૂરી છે. અને એમાંય ખાસ અત્યારે આગલા લેક્ચર એટલે 8 નંબરના લેક્ચરમાં તમને જે મુદ્દા મેં લીધા હતા એને પુનરાવર્તન કરવા ખૂબ જ જરૂરી છે. આપણે ટૂંકમાં એને પુનરાવર્તન કરી લઈએ. પુનરાવર્તનમાં આપણે 4 મુદ્દા જે લીધા હતા, પેલું અવરોધ આર એટલે શું? તો આપણે કીધું વાહકનો અવરોધ. આપણે તાર કેવો હોય તો વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, એટલે આર ઇક્વલ ટુ રો એલ બાય એ. આર એટલે કે અવરોધનો રેઝિસ્ટન્સનો એકમ ઓહમ છે. બીજું આપણે એમાં લીધું હતું કે એલ એટલે લંબાઈ, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ અને રો એટલે શું? તો વિશિષ્ટ અવરોધ. વિશિષ્ટ અવરોધનું બીજું નામ છે પ્રતિરોધકતા. તો પ્રતિરોધકતાને આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે આપણે એને કરતા બનાવશું એ છેદમાં છે. આપણે અહીંયા લઈ જશું એટલે અંશમાં, વિરુદ્ધ સાઈડમાં, અને અંશમાં છે અહીંયા છેદમાં, એટલે રો ઇક્વલ ટુ આર એ ના છેદમાં એલ. તો હવે આ રો નો એકમ શું થાય કે આપણે મિત્રો સરળતાથી મેળવીએ, આપણે ગોખવાનું નથી, સમજૂતીથી જ આપણે મેળવી શકીએ. એ એટલે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળમાં ચોરસ મીટર અથવા મીટર સ્ક્વેર, અને લંબાઈનો મીટર તો 1 મીટર ઉડી જાય. અવરોધનો એકમ ઓહમ, તો ઓહમ ઇન્ટુ મીટર અથવા ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર, જે આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું. હવે આપણે લઈએ વાહકતા. તો અવરોધ R ના વ્યસ્તને આપણે વાહકતા કહેતા હતા, અને વાહકતાને G વડે દર્શાવતા હતા મિત્રો. અને આપણે એને ખબર છે કે 1/r એટલે આપણે ઓહમ ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સનું બીજું નામ મોહ અને ત્રીજું નામ આપણે સિમેન્સ. એટલે આપણે ત્રણેય એકમોનો ઉપયોગ કરી શકતા હતા. હવે આપણે વાત કરીએ વિશિષ્ટ વાહકતા. જો વાહકતા એટલે અવરોધ R નો વ્યસ્ત, એવી રીતના વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત એટલે વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ અવરોધ એટલે કોણ? તો કે રો નો વ્યસ્ત એટલે આપણે શું કહેશું કે વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત છે તો 1/ρ = કપ્પા. અને આયુપીએસસી મુજબ વિદ્યુત વાહકતાને જ અત્યારે હવે આપણે વાહકતા શબ્દથી ઓળખશું. એટલે વિશિષ્ટ વાહકતા બોલશું નહીં, માત્ર વાહકતા બોલીએ એટલે એનો અર્થ થશે વિશિષ્ટ વાહકતા. એનો એકમ સાયમન્સ મીટર ઇન્વર્સ અથવા સાયમન્સ સેન્ટીમીટર ઇન્વર્સ થાય છે. હવે આપણે આ જૂના મુદ્દાઓને આપણે યાદ કર્યા પછી આજે નવા મુદ્દામાં જઈ રહ્યા હતા. મારે શું કરવું છે? આયનીય દ્રાવણોની વાહકતા માપવી છે. તો તમને ત્યારે મેં કીધું વાહકતા માપવી હોય તો એ પેલા મહત્વનું પરિબળ થાય છે અવરોધ સમજવો પડે, માપવો પડે. તો તાર હોય વિદ્યુત વાહકતા, તો આપણને ખ્યાલ છે એનો અવરોધ માપવો તો વિસ્ટન બ્રિજ નામનું સાધનનો ઉપયોગ કરીએ છીએ અને આપણે એના વડે સરળતાથી મેળવી શકીએ. પણ તારમાં કેમ મેળવી શકીએ આપણે અવરોધ? તો કે આપણે તાર છે એની લંબાઈ માપી શકીએ, બરાબર છે, એનું આડછેદનું ક્ષેત્રફળ મળે. એટલે આપણે અવરોધ જ્યારે માપવો છે તો તમે લંબાઈ માપી શકો, આડછેદનું ક્ષેત્રફળ માપી શકો છો. એટલે તમે તાર માટે જો અજ્ઞાત અવરોધ માપવો હોય તો વિસ્ટન બ્રિજ નામના સાધનથી તમે માપી શકો. હવે આ જ વસ્તુ મારે દ્રાવણોને લાગુ પાડવી છે. જો મિત્રો સમજો, તારને નહીં, આપણે દ્રાવણને. કયું? વિદ્યુત વિભાજ્ય દ્રાવણને. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં શું આપણને ખ્યાલ છે કે એમાં કોઈ સંયોજન ઓગાળેલું, એમાં ધનાયન અને ઋણાયન છૂટા પડેલા હોય છે. મારે એની વાત કરવી છે. તો હું જ્યારે આયનીય દ્રાવણ એટલે આવા ધનાયન અને ઋણાયન વાળું જે દ્રાવણ છે એની વાહકતાની વાત કરતો હોય ત્યારે મને અવરોધ પાછો માપવો જ પડશે. કારણ કે મેં હમણાં જ કીધું વાહકતા સમજવી હોય તો આપણે અવરોધને સમજવો પડે. જેટલો અવરોધ વધુ તેથી વાહકતા ઓછી. બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો મારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એટલે કે ધનાયન અને ઋણાયન વાળું દ્રાવણ છે એનો અવરોધ માપવો હોય તો વિસ્ટન બ્રિજ વડે માપવા જાવ તો મારે બે સમસ્યાનો સામનો કરવો પડે. કઈ બે મિત્રો સમસ્યાનો સામનો કરવો પડે? આપણે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ ધારો કે લીધું છે આપણે, બરાબર. તો NaCl નું સાંદ્ર જલીય દ્રાવણમાં હું ડીસી પ્રવાહ પસાર કરીશ. ડીસી પ્રવાહ પસાર કરું તો શું થવાનું છે કે Na+ એ ધાતુ હોવાથી ઇલેક્ટ્રોન દાન કરે એટલે મેળવશે નહીં, રિડક્શન પામશે નહીં. પણ Cl- જે છે એ
ધન ધ્રુવ ઉપર જઈ અને ઓક્સિડેશન પામશે એટલે અહીંયા દ્રાવણમાં Cl2 બનશે. હવે જે Na+ હતો એ તો એમને એમ છે ને ભાગ નથી લીધો, Cl એ ભાગ લીધો એટલે Cl માંથી Cl2 બની ગયો. તો હવે દ્રાવણમાં શું બનશે? તો અહીંયા કેથોડ ઉપર પાણીનું વિદ્યુત વિભાજન થાય એટલે પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને હાઇડ્રોક્સાઇડ આયન બનશે એટલે દ્રાવણમાં NaCl હતું એના બદલે NaOH બની જાય એટલે દ્રાવણનું સંઘટન બદલાય એવું કહી શકીએ. તો મિત્રો આપણે ખાસ ધ્યાન રાખશું કે ડીસી પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે આપણે દ્રાવણનું સંઘટન બદલાઈ જાય છે. તો આ મુશ્કેલીનું નિવારણ કેવી રીતના કરી શકાય? તો વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આપણે ડીસી પ્રવાહ નહીં પસાર કરીએ, એસી પ્રવાહ એટલે ઉલટસુલટ. ડીસી ને આપણે સીધો પ્રવાહ કહીએ છીએ ને એસી એટલે અલ્ટરનેટિવ એટલે ઉલટસુલટ પ્રવાહ પસાર કરી અને જે આપણી સમસ્યા હતી કે દ્રાવણનું સંઘટન બદલાઈ જાય એટલે તમે માપવું હતું NaCl નું અને તમે શું થાય ડીસી વાપરો તો NaCl ના બદલે NaCl અને NaOH બે આ દ્રાવણમાં હશે તો NaCl અને NaOH ના મિશ્રિત દ્રાવણનું તમે અવરોધ માપશો જે આપણી માટે યોગ્ય નથી. આપણે કોનું માપવું હોય? NaCl નું. તો માટે આ સંઘટન બદલાવવું જોઈએ નહીં ને સંઘટન ન બદલવું હોય તો ડીસી પ્રવાહને બદલે એસી પ્રવાહ પસાર કરવો પડે. હવે બીજી વાત કરીએ, દ્રાવણને મારે વિસ્ટન બ્રિજ સાથે જોડવું છે. તમે ફિઝિક્સમાં વિસ્ટન બ્રિજ તમે જોયું છે, એ વિસ્ટન બ્રિજનું તમે સાધન જોયું છે. તો વિસ્ટન બ્રિજમાં શું હશે તો કે આપણે અહીંયા દ્રાવણ મૂકવાનું આવશે તો દ્રાવણ આપણે જોડી શકતા નથી એટલે આપણી બીજી સમસ્યા છે કે દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ધાત્વિક વાયર એટલે કે તારની મદદથી અથવા તો ઘન વાહકથી જોડી શકતા નથી. તો હવે આપણે જોડી જ ન શકીએ તો આપણે અવરોધ કેવી રીતના મિત્રો માપશું? તો આ સમસ્યા વૈજ્ઞાનિકોને વિચારતી કરી દીધી અને વૈજ્ઞાનિકોનો સરળ રસ્તો કર્યો, એક સાધન બનાવ્યું જેનું નામ પાડ્યું વાહકતા કોષ. વાહકતા કોષ અનેક પ્રકારના બનાવી શકાય. એમાંથી મેં નમૂના સ્વરૂપે તમારી સામે આ બે વાહકતા કોષના બંધારણો દર્શાવ્યા છે. અહીંયા આ એક પાત્ર છે, એમાં જે દ્રાવણનું વાહકતા માપવાની છે દ્રાવણ ભરવામાં આવશે અને પાત્રમાં પહેલેથી જ બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા છે. હવે પ્લેટિનમના જે ધ્રુવો છે એને પ્લેટિનાઇઝ્ડ એટલે કે એનો ઉપર ઢોળ ચડાવેલો હશે એટલે આપણે એમ કહીએ પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમના ધ્રુવો છે. હવે એમની વચ્ચેનું અંતર L અને બીજું એનું આપણા જે વિદ્યુત ધ્રુવ છે તો વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ જાણશું તો આપણને ખબર છે કે જો આપણે લંબાઈ માપતા હોય અને બીજું આડછેદનું ક્ષેત્રફળ જાણતા હોઈએ તો આપણે અવરોધ આપણે સૂત્ર ભણ્યું R બરાબર ρ L/A એટલે R બરાબર ρ L/A એટલે તમે L જાણો છો, A જાણો છો, બરાબર? તો એની મદદથી તમે અવરોધ માપી શકશો. હવે તકલીફ શું છે? બરાબર, તો કે આપણે જ્યારે L અને A ના મૂલ્યો માપવા જઈએ તો બહુ સરળતાથી ન માપી શકાય કારણ કે પ્લેટિનમ એક તો ખૂબ જ મોંઘી ધાતુ છે. સોના કરતાં પણ તમને ખ્યાલ છે કે ભાવ એનો વધુ હોય છે એટલે એમના બારીક ધ્રુવ હોય તો એનો માપનમાં ભૂલ રહી જવાની શક્યતા છે, બરાબર? અને તેમની વચ્ચેના અંતરમાં પણ તમે જો ચોકસાઈ ન હોય તો માપન સાચું આવે નહીં અને આપણને ખોટા મૂલ્યો મળશે. એટલે જ્યારે પણ આપણે આ માપનની વાત કરીએ ત્યારે L અને A માપવા સગવડ ભરેલા નથી અને સગવડ ભરેલા નથી અને પૂરું આપણે કોઈ માપેલા હોય તેના પર વિશ્વસનીયતા પણ કેવી એ પણ આપણે વિચારવું પડે. તો ત્યારે હવે આપણે આગળ લઈએ તો આ બીજા પ્લેટિનમના બે ધ્રુવોનો ઉપયોગ કરીને આ બીજો તમને વાહકતા કોષ બતાવ્યો છે. તેમની વચ્ચેનું આ બે ધ્રુવો વચ્ચેનું અંતર L છે. આ જે છે નીચેની બાજુ આટલો ભાગ તમને જે બતાવ્યો છે એ પ્લેટિનમના ધ્રુવો છે. આ તો બાકી નળીથી એને ક્લોઝ બંધ કરેલો છે. તો હવે આ ધ્રુવોમાં આના આડછેદનું ક્ષેત્રફળ એ છે. મિત્રો તમે ધ્યાન રાખજો કે સામાન્ય રીતે એની વચ્ચેનું અંતર માની લો કે 1 સેન્ટીમીટર છે તો લંબાઈ 1 હોય તો અહીંયા પછી આ પણ આ ધ્રુવમાં L અને L એટલે આ 1 ના એટલે આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર થાય અથવા 1 સેન્ટીમીટર સ્ક્વેર થાય એટલે અંતર પણ આ જે છે L એના આધારે જ એનો L નક્કી કરી અને સરળ કરી શકાય. તો હવે જ્યારે આપણે અવરોધની વાત કરીએ છીએ ત્યારે
આપણે અવરોધ R બરાબર રો L બાય A. હવે આપણે તકલીફ શું થઈ કે લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળની વાત આવે, લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ એ ચોકસાઈપૂર્વક મપાતું નથી અને વિશ્વસનીય નથી હોતું. તો હવે આપણે મૂલ્ય સાચું મેળવવું છે તો આપણે આ મુશ્કેલીને નિવારવી પડે. તો નિવારવા માટે આપણે શું કરવું જોઈએ તો એ આપણે વાત કરીએ. પહેલા એક તમને આમાં નવી ટર્મિનોલોજી તમારી માટે ઉમેરી છે, એ જરાક અહીંયા વાત કરી લઈએ. અત્યાર સુધી L બાય A અહીંયા શું કહેવાય મેં તમને સ્પષ્ટ નહોતું કીધું. હવે આપણે L ના છેદમાં A ને વાહકતા કોષ જે છે આ એનો અચળાંક, એટલે જો એની શબ્દ વાપર્યો છે કોષ અચળાંક, એટલે એ કોષ અચળાંક એટલે શું? વાહકતા કોષનો અચળાંક. અને વાહકતા કોષના અચળાંકને G સ્ટાર વડે દર્શાવશું. બરાબર મિત્રો, યાદ રાખજો કે L ના છેદમાં A ને કોષ અચળાંક G સ્ટાર વડે દર્શાવાય છે. તો મારે G સ્ટાર નું માપન ની વાત હવે આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે જે વાત કરીએ છીએ કે મારે કોષ અચળાંક એટલે કે G સ્ટાર નું બીજું નામ છે L બાય A, એનું માપન કરવું છે. તો તકલીફ ક્યાં થઈ? લંબાઈ અને આડછેદ ચોકસાઈપૂર્વક ન માપી શકાય એટલે અગવડ થઈ. તો આપણે એનું માપન કરવું હોય તો મેં તમને હમણાં જ આપણે ચર્ચા કરતા હતા કે જે દ્રાવણો કે જેની વાહકતા જાણતા હોય, દાખલા તરીકે KCl એવો પદાર્થ છે કે આપણે એની જુદા જુદા તાપમાને વાહકતા જાણતા હોઈએ છીએ. KCl ની જુદા જુદા તાપમાને જુદી જુદી સાંદ્રતા માટે વાહકતા જાણતા હોઈએ છીએ. ને એની માટે આપણને પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક પણ આપ્યું છે કે તેમાં આપણને જુદા જુદા તાપમાને એની સાંદ્રતા બદલાય તો એની વાહકતા કેવી રીતના બદલાય. હવે તમે શું જાણો છો? એની વાહકતા જાણો છો, બરાબર છે. તો વાહકતા તમે જાણો છો તો એના આધારે તમારે શું નક્કી કરવાનો? અવરોધ શેની મદદથી તમે નક્કી કરશો? વિસ્ટોન બ્રિજની મદદથી. તો વિસ્ટોન બ્રિજની મદદથી તમે એનો અવરોધ નક્કી કરશો. તો હવે આપણે કોષ અચળાંક નક્કી કેવી રીતના થાય એ જોઈ લઈએ. જો સૂત્ર તમને ખ્યાલ છે, R ઇક્વલ ટુ રો L બાય A ઇક્વલ ટુ આપણને ખ્યાલ છે કે 1 રો ઇક્વલ ટુ કપ્પા થાય. તો 1 રો ઇક્વલ ટુ કપ્પા થતું હોય તો હવે આપણે રો અંશમાં છે તો કપ્પા અને રો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કપ્પા ક્યાં આવશે? છેદમાં L બાય A. L બાય A એટલે આપણને ખ્યાલ છે કોષ અચળાંક એટલે આપણો G સ્ટાર છે. તો G સ્ટાર બરાબર R 1 બાય કપ્પા. હવે આપણે G સ્ટાર ને કરતા બનાવી દઈએ તો અહીંયા કે છેદમાં અહીંયા આવશે એટલે અંશમાં. તો G સ્ટાર બરાબર R કપ્પા. તો હવે આપણું આ જે સૂત્ર છે એમાં આપણને ખ્યાલ છે કે આપણે જો શું જાણતા હોઈએ? R એટલે અવરોધ, K એટલે આમ વિશિષ્ટ વાહકતા, અને વિશિષ્ટ વાહકતાને આપણે IUPAC મુજબ શું કહીએ છીએ? વાહકતા. તો તમે દ્રાવણની શું જાણતા હતા? વાહકતા જાણતા હતા, બરાબર. આ જાણો છો. આ તમે શું કર્યું? માપન કર્યું આનું તમે. તો આ જાણતા હતા, આનું માપન થયું તો એના ગુણાકાર ઉપરથી આપણને G સ્ટાર એટલે કોષ અચળાંક મળે છે. આમ આપણે કહી શકીએ કે જુદી જુદી સાંદ્રતાએ આપણે જેની શું જાણતા હતા? વાહકતા KCl નું, એનો અવરોધ માપવાથી મને કોષ અચળાંકનું મૂલ્ય મળે છે. તો મને એકવાર આવા કોષનો અચળાંક મળી ગયો તો એની મદદથી હવે હું શું કરી શકીશ? બીજા કોષનો અવરોધ બરાબર હું માપી શકીશ. હવે આપણે ચર્ચા કરીએ કે વિસ્ટોન બ્રિજની રચના સૈદ્ધાંતિક કેવી રીતના હોય છે. હવે આપણે અત્યારે જે સૂત્ર જોયું અત્યારે છેલ્લે કે કોષ અચળાંક એટલે G સ્ટાર એટલે કે L બાય A બરાબર આપણે RK. યાદ રહી જાય એવું મસ્ત સૂત્ર છે, G સ્ટાર બરાબર RK. હવે આ સૂત્ર શું કહેવા માંગે છે કે તમે જો એકવાર કોષ અચળાંક નક્કી કરી નાખો, નક્કી થઈ જાય તો તેના ઉપરથી અવરોધ અને વિશિષ્ટ વાહકતા, એનું બીજું નામ વાહકતા, એટલે અવરોધ અને વાહકતા નક્કી કરી શકીએ. તો આપણે મગજમાં તરત વિચારે કે આપણે પાછો
અન્ય કોષનો અવરોધ નક્કી કરવો છે. આ તો આપણે કોને આધારે નક્કી કર્યું કે જેની આપણે જુદા જુદી સાંદ્રતા હતી પણ આપણે વાહકતા જાણતા હતા. હવે આપણને ફાયદો એ થાય કે આવો વાહકતા કોષ લીધો તો કે જેનો તમે શું નક્કી કરી નાખ્યો? કોષ અચળાંક. હવે જે વાહકતા કોષનો કોષ અચળાંક નક્કી કર્યો એની મદદથી બીજા દ્રાવણનો તમે શું નક્કી કરી શકશો? અવરોધ. હવે આપણે કેવી રીતના અવરોધ નક્કી કરી શકશું? તો આપણે વિસ્ટન બ્રિજ નામનું સાધન લઈશું. વિસ્ટન બ્રિજની રચના મેં તમને બતાવી છે કે એમાં તમે જોઈ શકો છો કે આ આપણો જે દ્રાવણ ભરેલો કોષ છે એ આપણે જોડશું. એટલે તમે સમજી ગયા ને, આ દ્રાવણ ભરેલો કોષ છે અને આ બે પ્લેટિનાઇઝ ધ્રુવો છે. આ ધ્રુવોમાંથી એક છેડો અહીંયા, બીજો છેડો અહીંયા આપણે આપી દઈશું. આમાં જેનો આપણે અવરોધ માપવો છે હવે દ્રાવણનો ભરશું. એટલે દ્રાવણ હવે કેસીએલ નથી, હવે જે અજ્ઞાત દ્રાવણ, જે દ્રાવણનો આપણે અવરોધ માપવો છે એ અહીંયા ભરીએ છીએ. હવે દ્રાવણ ભર્યા પછી આપણે વિસ્ટન બ્રિજમાં આ પહેલો અવરોધ R1 એ કેવો છે? વેરિયેબલ છે. આ આપણે તમે ફિઝિક્સમાં ભણાવો છો, આ વેરિયેબલ અવરોધ છે, બરાબર. જ્યારે આ R3 અને R4 એ ફિક્સ અવરોધ છે. વચ્ચે અહીંયા આપણે હેડફોન અથવા તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ રાખ્યા છે. જો મિત્રો યાદ રાખજો, ડીસી પ્રવાહ હોય તો અહીંયા ગેલ્વેનોમીટર કામ આપશે અથવા વોલ્ટમીટર કામ આપી શકે, પણ અહીંયા એસી પ્રવાહ છે અને એટલા માટે આપણે હેડફોન એટલે કે જે આપણે અવાજ સાંભળીએ તેનો અર્થ થાય વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને અવાજ બંધ થાય એવું કરવું પડશે, એટલે કે વિદ્યુત પ્રવાહ વહેતો બંધ કરવાનો છે. આપણને વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત ભૌતિક વિજ્ઞાનમાં પ્રેક્ટિકલ કરીને સમજેલા જ છીએ. હવે આપણે અહીંયાથી એસી પ્રવાહનું આપણું પ્રાપ્તિ સ્થાન છે, જેમાં સામાન્ય રીતે 550 થી 5000 સાયકલ પ્રતિ સેકન્ડ, એક સેકન્ડમાં આટલી સાયકલ વાળો એવો શ્રાવ્ય આવૃત્તિ એટલે સાંભળી શકાય એવી આવૃત્તિ વાળો તરંગો આપણે અહીંથી મોકલતા હશું. હવે આ અવરોધ આપણો કેવો છે? અજ્ઞાત છે. એટલે આપણે વેરિયેબલની મદદથી એવી રીતના આપણે સેટ કરશું કે જેથી અહીંયા P એટલે કે હેડફોનમાં આપણને અવાજ આવશે નહીં, એટલે વિદ્યુત પ્રવાહનું વહન બંધ થશે. ત્યારે આપણે સિદ્ધાંત ભણ્યા છીએ કે આ બંને એટલે R2 × R3 ઇક્વલ ટુ R1 × R4 થાય. તો આપણે R2 શોધવો છે, આ કરતા બનાવવો છે, તો તમને ખ્યાલ આવે કે સામેની સાઈડ એટલે R3 એને ક્યાં થશે? છેદમાં. જ્યારે આ બંને પદ એના અંશમાં, એટલે R2 = R1 × R4 / R3, બરાબર. હવે આ થઈ પહેલાના સમયની વાત. અત્યારે તો તમને ખબર છે કે બધા જ વિજ્ઞાનના વિષયો વિકાસ કરેલ છે, તો હવે આપણે આવી રીતના માપવા જવાની જરૂર નથી. હાલના સમયમાં વાહકતા મીટર બનાવવામાં આવ્યું છે. સીધું જ તમારે આવું કાંઈ નહીં, આખી સર્કિટ સહિત તૈયાર હોય. તમારે આવું કાંઈ જોડવાનું, માપવાનું, સેટ કરવું પડે વેરિયેબલથી, એવું કશું જ ના કરવું પડે. સીધું તમે વાહકતા મીટરથી તમે દ્રાવણની વાહકતા માપી શકશો. અને વાહકતા માપી શકશો એટલે આપણને સીધો જ શું મળી જશે? અવરોધ. કારણ કે અવરોધ અને વાહકતા વચ્ચેનો આપણને સંબંધ કરે એટલે સીધું જ આપણને એ મીટરમાં વાહકતા અથવા અવરોધ વાંચી શકાય. કે આપણે કેમ કોઈ આપણું સ્કૂટર ઉપર હોય, ગાડી હોય તો સીધું આપણને બતાવે 50ની સ્પીડ, એવી રીતના તમે એનો અવરોધ અથવા વાહકતા માપી શકો. હાલના સમયમાં વાહકતા મીટર આપણને હવે પ્રાપ્ત છે. હવે આપણો મેઇન ટોપિક હતો કે ભાઈ તમે શું પહેલા માપ્યું? તો કે પહેલા તમે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી જી સ્ટાર અને પછી તમે શું માપ્યું? અવરોધ. હવે અવરોધની મદદથી તમને કપ્પા એટલે કે વાહકતા માપવાનું કે વાહકતા એટલે ખરેખર વિશિષ્ટ વાહકતા કેવી રીતના શોધી શકે? તો આપણે કપ્પાને કરતા બનાવવાનો. કપ્પાને જો કરતા બનાવવાનું સમજો, તમારે કપ્પા એટલે કે વાહકતા માપી છે તો કપ્પા ઇક્વલ ટુ શું આવશે? જી સ્ટાર ડિવાઇડેડ બાય આ જી સ્ટાર એટલે કોષ અચળાંક છેદમાં એનો અવરોધ તમે મૂકશો, બરાબર. રેઝિસ્ટન્સ એટલે R મૂકશો એટલે તમને કયું મૂલ્ય તમે મેળવી શકશો? વાહકતા. વાહકતા એટલે આ કઈ વાહકતા છે? વિશિષ્ટ વાહકતા તમે માપી શકશો. મિત્રો જ્યારે તમે આ માપો ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે અહીં દ્રાવણ બદલાઈ જશે એટલે વાહકતા બદલાવાની જ છે. કેમ? તો કે દાખલા તરીકે હું NaCl લઉં તો Na+Cl- KCl લો તો K+Cl-, તો Na નું કદ હોય એની કરતા K+ નું કદ કેવું આવવાનું? જુદું. એટલે કદ બદલાય. કદ બદલાય એટલે આપણને ખબર છે કે આપણે હળવા હોય તો દોડવામાં કેવી સ્પીડ હોય, તો વાહકતા આપણે કેવી વધુ હોય. પણ મારું વજન હેવી હોય, ખૂબ ભારે હોય કોઈ, તો આપણે ઓલા જાપાનના સુમો પહેલવાનને દોડાવીએ ધીમે ધીમે દોડે. એવી રીતના જેના કદ ઉપર એની વાહકતા આધારિત હોય. બીજું એના ઉપરના વીજભાર ઉપર પણ હોય. વીજભાર તમને ખબર છે દરેક આયનના જુદા જુદા હોય. માની લો કે આપણે NaCl તો Na+1 હોય, MgCl તો Mg+2 હોય,
એલ્યુમિનિયમ લે તો એના ઉપરનો +3 એટલે ચાર્જ પણ બધા ઉપર જુદા જુદા હોય, તો અહીંયા એ પણ અસર કરે. તો આપણે જ્યારે આ વાહકતા માપતા હોય તેનો ભાર, કદ, એની ગણતરીને ધ્યાનમાં લેશું. હવે આપણે મોલર વાહકતાની વાત કરવાની છે. હવે અત્યાર સુધીમાં આપણે ભણ્યા કે વાહકતા જે છે એ ઉત્પન્ન થતા આયનોના કદ, એના ઉપર વીજભાર, એના ઉપર આધારિત છે. આ ઉપરાંત જો સાંદ્રતા ઓછી હોય તો આયનો ઓછા હશે એટલે વાહકતા ઓછી હોય. બીજું એના ઉપરનું વિદ્યુત દબાણ ઉપર પણ આધારિત હોય. તો આપણે જ્યારે આ ચારેય પરિબળો કદ, વીજભાર, સાંદ્રતા અને વિદ્યુત દબાણ ઉપર આધારિત હોય ત્યારે વધારે જો સારી રીતે આપણે વાહકતાને રજૂ કરવી હોય તો વાહકતાને બદલે મોલર વાહકતા વાપરવી વધુ યોગ્ય ગણાય. અને મોલર વાહકતાને લેમ્બડા એમ વડે દર્શાવાય છે. હું આ લેમ્બડા બોલ્યો એટલે તરત તમારા મગજમાં વિચાર આવે કે સાહેબ લેમ્બડા એટલે તો આપણે આવી રીતના દર્શાવતા હતા. એ વાત સાચી છે. આ લેમ્બડા છે સ્મોલ લેમ્બડા કહેવાય અને તરંગ લંબાઈ માટે વપરાય. જ્યારે આ લેમ્બડા જે લખીએ છીએ આવી રીતના એને ઘણા કેપિટલ લેમ્બડા કહે છે, ઘણા ગ્રીક લેમ્બડા કહે છે. એટલે આ જે છે એ લેમ્બડા છે. એટલે આપણી માટે મોલર વાહકતાનો લેમ્બડા યાદ રાખજો મિત્રો, કેવી રીતના દર્શાવવાનો છે. આ તરંગ લંબાઈ માટે આ લેમ્બડા અને મોલર વાહકતા માટે આ મોલર વાહકતા બરાબર ઇક્વલ ટુ બરાબર ઓલી ખાલી વાહકતા હતી, હવે એની અંદર આપણે કોનો સંબંધ આપીએ છીએ? સાંદ્રતાનો. એટલે વાહકતા છેદમાં સાંદ્રતા. એટલે આની ઉપરથી ને ખ્યાલ આવે આપણે વાહકતા અથવા વિશિષ્ટ વાહકતા એટલે કપ્પા મોલર લીધું એટલે જે મોલ હોય એક એકમ હોય એટલે આપણે છેદમાં આપણે મોલર એટલે એની સાંદ્રતા મોલારિટી બતાવી. હવે સાંદ્રતા એ મોલારિટી બતાવી તો આપણને ખબર છે કપ્પાનો એકમ સાયમન્સ મીટર ઇનવર્સ અથવા સાયમન્સ સેન્ટીમીટર ઇનવર્સ થાય. સાયમન્સ મીટર ઇનવર્સ અથવા સાયમન્સ સેન્ટીમીટર ઇનવર્સ થાય, આપણને ખ્યાલ છે બરાબર છે. અને આપણને ખબર છે સાંદ્રતાનો એકમ મોલારિટી હોય. મોલારિટીનો અર્થ શું થાય તો આપણને ખબર છે મોલ પ્રતિ લિટર, કારણ કે C = N/V. N એટલે મોલ અને V એટલે કદ. કદ આપણે લીટરમાં પણ હોઈ શકે, મીટર ક્યુબમાં પણ હોઈ શકે અને સેન્ટીમીટર ક્યુબમાં પણ હોઈ શકે. તો આપણે સામાન્ય રીતે મોલર વાહકતાના એકમની વાત કરતા હોય તો આ સાયમન્સ મીટર ઇનવર્સ, મોલારિટી એટલે મોલ લિટર ઇનવર્સ એટલે સાયમન્સ મીટર ઇનવર્સ મોલ ઇનવર્સ ઉપર જશે એટલે થશે લિટર ઇનવર્સ એટલે ઉપર જાય એટલે પ્લસ. અથવા આપણે જો CGS માં એને લખતા હોય તો મીટરને બદલે આપણે નાનકડો ચેન્જ કરીને સેન્ટીમીટર દર્શાવીએ છીએ. પણ દરેક વખતે આપણને આવું થાય એવું જરૂરી નથી. ઘણીવાર આપણને દાખલામાં ગણશું એટલે આ મૂલ્ય મેં ખરેખર લખ્યું એ એક્ઝેક્ટ ખોટું ગણાય. કેમ ગણાય મિત્રો? આ બહુ સમજવાનું છે. હવે તમને એમ થાય કે આ કેમ સાહેબ તમે લખ્યું ખોટું ગણાશે? તો મિત્રો તમે સમજો કે મેં અહીંયા કદ માટે ના એકમો જુદા જુદામાં વપરાણા. દાખલા તરીકે અહીંયા મીટર વપરાણો અને અહીંયા L એટલે લીટર વપરાણો. તો ભૌતિક રાશિ સમાન હોય તો જ સાદુરૂપ આપણે શક્ય બને બરાબર છે. તો કદ માટે આપણે લીટર વાપરીએ યોગ્ય નથી ને આપણે એના માટે કદ માટે આપણે ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 3 વાર લંબાઈ પહોળાઈ ઊંચાઈ એટલે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર એટલે કદ માટે આપણે મીટર ક્યુબ વાપરીએ છીએ. તો મીટર ક્યુબ આપણે વાપરતા હોય તો આપણને એક સંબંધ યાદ છે કે N/V એટલે મોલ પ્રતિ શું લખી શકીએ? મીટર ક્યુબ અથવા તો સેન્ટીમીટર ક્યુબ દર્શાવી શકીએ. એટલે જો આનો ઉપયોગ કરવામાં આવતો નથી, ઉપયોગ આપણે આનો નહીં કરીએ. હવે જ્યારે આપણે દાખલા ગણતા હશું ત્યારે વાહકતાનું મૂલ્ય મીટરમાં આપે અથવા સેન્ટીમીટરમાં આપે એના આધારે સૂત્ર તમારે પસંદ કરવું પડશે. તમને જો મીટરમાં મોલર વાહકતાના આધારે ગણવાનું આવે ત્યારે તમારે સૂત્ર યાદ રાખવું પડશે કે K/C એટલે મોલારિટી ગુણ્યા 1000. અને જો સેન્ટીમીટરમાં હશે તો K ગુણ્યા 1000 થઈ જશે. શું થઈ જશે? K છેદનો છેદ અહીંયા ઉપર આવશે એટલે K ગુણ્યા 1000 છેદમાં મોલારિટી એટલે C. તો તમે જ્યારે પણ દાખલા ગણવા જાઓ ત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે તમે મોલારિટી એટલે કે આ તમારી સાંદ્રતા C છે બરાબર, એની સાથે જો મીટર હોય તો છેદમાં 1000, સેન્ટીમીટર હોય તો અંશમાં 1000 વાપરીને સૂત્ર લખવાનું. કેમ? તો આપણે અહીં સમજી લઈએ. તમને હવે સૂત્ર તો એટલું યાદ છે કે લેમ્બડા m બરાબર કપ્પા ડિવાઇડેડ બાય C. હવે આપણો C છે મોલ પ્રતિ લીટરમાં અને તમારે ધારો કે મીટરનો યુઝ કરવો છે તો આપણને 11મા ધોરણમાં આપણે ભણ્યા છીએ 1 લીટર બરાબર 10⁻³ મીટર થાય.
તો હવે આપણે એકમ અવયવ પ્રણાલી મુજબ આ અંશમાં છે તો આને છેદમાં લઈ જશે, અંશમાં હોય તો છેદમાં. તમારે અહીંયા શું છે, લીટર ઇન્વર્સ છે, તો લીટર ઇન્વર્સને ઉડાડવું હોય તો લીટર ક્યાં લાવવું પડશે, અંશમાં. તો એટલે લીટરને 1 લીટર, જો આવું લખી શકાય 1 લીટર, આ અંશમાં મૂલ્ય છે 10⁻³ અહીંયા આવશે એટલે છેદમાં 10⁻³ મીટર ક્યુબ બરાબર 1, આવું લખી શકાય. બરાબર મિત્રો, સમજો આ લખી શકાય ને. તો પછી આપણે અહીંયા જઈએ, જોજો સમજવાનું છે તમારે. અહીંયા જઈએ તો આને 1 વડે ગુણવું તો મૂલ્યમાં કઈ ફરક પડે તો કે ન પડે, કારણ કે 1 વડે ગુણવાથી જવાબ બદલાતો નથી. તો હું આ 1 ની કિંમત હું આ લખું કે 1 લીટર બરાબર, એટલે 1 લીટર એટલે શું થવાનું છે તમારે 10⁻1 ના છેદમાં 10⁻³ મીટર ક્યુબ. ઉપરથી તમે સાદુરૂપ હવે આપવા માટે જઈ રહ્યા છો, તો હવે તમે શું કરશો બોલો, વિચારો અને કરો સાદુરૂપ. શાંતિથી વિચારજો, બરાબર છે. તો તમે વિચારતા છો કે -3 ઉપર જાય એટલે પ્લસ એટલે 1 ગુણ્યા 10⁻³ બરાબર લીટર મીટર -3 બરાબર છે. તો હવે આ મૂલ્ય હું અહીંયા મૂકી દઉં, અથવા તો 10⁻³ એટલે શું એ પણ આપણે કરી નાખીએ. તો 10⁻³ એટલે 1000 લીટર મીટર ક્યુબ. તો મેં અહીંયા 1 વડે ગુણ્યું એટલે 1 એટલે 1000 લીટર મીટરની -3. આ લીટર માઇનસ છે અને લીટર પ્લસ એટલે બંને કેન્સલ થશે બરાબર. હવે મીટર -3 ઉપર જાય એટલે મીટરની +3, 3 ઘાતમાંથી -1 ઘાત જશે એટલે 2 ઘાતો છે, એટલે સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ એનો આપણો જવાબ આવી ગયો બરાબર. હવે એવી રીતના તમે સેન્ટીમીટર માટે જતા હશો મિત્રો, ત્યારે તમારે શું કરવું પડશે તમે જોઈ લેજો કે તમારે અહીંયા 1000 સેન્ટીમીટર ક્યુબ અંશમાં છે, આ બાજુ જશે છેદમાં એટલે 1 લીટર છેદમાં 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 થાય. તો હું અહીંયા 1 વડે ગુણું છું તો મારું 1 ની કિંમત 1/1000 લીટર છેદમાં સેન્ટીમીટર ક્યુબ, એટલે લીટર છેદમાં સેન્ટીમીટર ક્યુબ એટલે સેન્ટીમીટર -3 બરાબર છે મિત્રો. ન ખ્યાલ આવ્યો હું અહીંયા લખું સેન્ટીમીટર ક્યુબ. હવે આ છેદનો છેદ એટલે 1000 ક્યાં જશે મિત્રો, અંશમાં જશે, અને અંશમાં જશે આ લીટર ઇન્વર્સ અને લીટર કેન્સલ થયા, તો આપણો જવાબ હવે 1000 અંશમાં આવશે. તો આવી રીતના તમે કરી શકો છો. હવે તમને કદાચ 2 રિલેશન આના ઉપરથી તમે આરામથી આપી શકો. મોલર વાહકતાના મીટર અને સેન્ટીમીટર વચ્ચેના તમારે સંબંધો આપવાના થાય તો તમે કેવી રીતના સંબંધ રજૂ કરશો. માની લો કે 1 સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ ઇક્વલ ટુ, તો આપણે મીટર સ્ક્વેર છે, 1 મીટરના સેન્ટીમીટર કેટલા થાય 100 થાય. તો એના આધારે તમે વિચારો કે અહીંયા મારે સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ લખવું છે, તો મારે અહીંયા ખાલી જગ્યામાં શું જવાબ લખવો જોઈએ. તો અહીંયા આપણે તરત ખ્યાલ આવે કે 1 મીટર તો 100 સેન્ટીમીટર, તો આ તો એનો સ્ક્વેર છે એટલે મારે એનો સ્ક્વેર કરવો પડે. તો આ સાયમન્સ એમનેમ છે, મોલ ઇનવર્સ એમનેમ છે, તો ફક્ત અહીંયા 100 નો સ્ક્વેર એટલે તમને ખ્યાલ આવે છે 10⁻2 ઘાત એટલે એનો સ્ક્વેર એટલે 10⁻4 ઘાત થાય. અને એટલા જ માટે તમારે તમે જોશો તો એક આ સંબંધ તમે આપી શકો છો. અને આપણે આનાથી એક વિરુદ્ધ સાઈડમાં જઈએ કે આપણે એવું લખ્યું હોય કે 1 સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, તો બ્લેન્ડ સાયમન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. મિત્રો શું જવાબ આવશે, ચાલો સાયમન્સ એમનેમ છે, મોલ ઇનવર્સ એમનેમ છે, તો આ સેન્ટીમીટરને તમારે શેમાં ફેરવવાના છે, મીટરમાં. તો તમને ખ્યાલ છે કે 1 સેન્ટીમીટર માંથી આપણે મીટરમાં જોવું તો 100 વડે ભાગવા પડે બરાબર ને. તો આપણે સ્ક્વેર છે એટલે 100 નો સ્ક્વેર વડે ભગાય 10⁻⁴. તો તમારે અહીંયા શું લખવું પડશે, 1 સાયમન્સ સેન્ટીમીટર મોલ ઇનવર્સ એટલે 10⁻⁴ આવશે. એટલે ધ્યાન રાખજો કે ક્યારે કયો જવાબ અપાય. એટલે હવે તમને ટેક્સ્ટ બુકમાં દર્શાવેલું છે, એમાં પહેલા આને દર્શાવ્યું છે ઇક્વલ ટુ કરીને આને, પછી તો તમે સમજી અને જવાબ આપવાનું રાખશો.